જી નમસ્કાર, મારું નામ રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી. આજે એક આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરશ્રીને અને એ બાબતની એક રજૂઆત કરવા અમે લોકો અમારા પ્રદેશ નેતા બેન રેશમાબેન પટેલ, પરેશભાઈ ગોસ્વામી, હમીરભાઈ અને તમામ આગેવાનો સાથે અમે આજે આગેવાનોની ટીમ કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે. અને અમારો મુદ્દો એ છે કે જે ગત વર્ષે ઘણા બધા અમારા સાંસદ ભાઈ મનસુખભાઈ માંડવિયા અને આખી ટીમ ચોમાસામાં માંદડા મારીને સર્વે કરવા માટે આવી હતી, ત્યારે કહેતા હતા કે અમે સર્વે કરીએ છીએ અને જે અમે જાત નિરીક્ષણ કરીએ છીએ અને આજે જે પરિસ્થિતિ છે ઘેડની, એ ઘેડનો તાક મેળવવા માટે આવ્યા છે. ત્યારે ઘણા બધા એને લોલીપોપો આપ્યા, ઘણા બધા પેકેજો પણ કર્યા કે 160 કરોડ ને 1500 કરોડ ને 152 કરોડ ને આંકડા તો ખૂબ કરોડોના આપ્યા છે. કરોડોમાં ખેડૂતોને ખબર નથી કેટલા મીંડા આવે છે ને કેટલા કર્યા છે. ત્યારે આજે હું તો એ વિસ્તારમાં રહું છું, મટિયાણા ગામના સરપંચ તરીકે એક વાત આપના સમક્ષ રજૂ કરવી છે કે ત્યાં જે ઘેડના ગામડાઓ છે, ઘેડના માણાવદર, વંથલી, મેંદડા, કેશોદા જે તાલુકાઓ છે, એમાં ક્યાંય પણ સર્વેના નામે અમને ક્યાંય દેખાણું નથી. જો કદાચ રાતોરાતે આવીને સર્વે કરતા હોય તો કઈ ખબર નથી, પણ સર્વે ક્યાંય થયો નથી, સર્વેની કઈ પ્રોસેસ અમને ખબર નથી. ત્યારે અમે આજે આવેદન આપી અને એક માંગણી કરીએ છીએ કે તમે અમને શ્વેતપત્ર આપો કે જો આ અમે જે ઘેડનો જે પ્રશ્ન છે, એ ઘેડ ડૂબે છે, એ ડૂબે છે એના માટે અમે જે પેકેજો આપ્યા છે, જે જાહેરાતો કરી છે, એના માટે અમે આ સર્વે કર્યો છે. વાત એવી હતી કે જાન્યુઆરી સુધીમાં તમામ સર્વે થઈ જશે અને જૂન 2025 સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પણ આજે જૂજ દિવસો બાકી રહ્યા છે. માર્ચ મહિનાની આજે 5 તારીખ થઈ ગઈ છે. ત્યારે એક પ્રશ્ન એ અમારો છે કે આ વખતે પણ શું ઘેડ ડૂબશે કે બચશે? જાન્યુઆરી પૂરી થઈ ગઈ છે, ફેબ્રુઆરી પણ પૂરી થઈ ગઈ છે અને માર્ચના પણ 5 દિવસો જતા રહ્યા છે. ત્યારે સર્વે ક્યાં ચાલી રહ્યો છે, સર્વે કોણ કરી રહ્યું છે? આપના કદાચ તમે અહીંયા બેઠા છો, કલેક્ટર સાહેબને પણ કેવું છે, અન્ય અધિકારીઓને પણ કેવું છે કે તમે કદાચ અહીંયા બેઠા હોય, તમે કોઈ પણ લોકોને તમારા નીચેના વિભાગોને સર્વે કરવા મોકલતા હોય, ન જતા હોય, એવું પણ બનતું હશે તો અમને ખબર નથી. પણ અમારો એક માંગણી છે કે સર્વે ક્યાં પહોંચ્યો છે એ અમને આપવા માટેની માંગ છે. અને બીજી એક વાત એ કરું છું કે આજે અમે 8 દિવસનો અલ્ટિમેટમ આપીએ છીએ. આજ પછી 8 દિવસ પછી જો અમને આ રિપોર્ટ અમારો જો પ્રત્યુત્તર ન મળ્યો તો ઘેડ પંથકના જે અસરગ્રસ્ત તાલુકાઓ છે ત્યાં અમે ઉપવાસ પર બેસીશું અને દરેકે દરેક તાલુકામાં અમે ઉપવાસ આંદોલન કરશું. અને આ અમે તમારા માધ્યમથી એક વાત પહોંચાડવા માંગીએ છીએ. જ્યારે ચોમાસું ગાજે છે ને ત્યારે દર વખતે ઘેડમાં ઘોડાપૂર ઉમટી પડે છે અને આ ઘોડાપૂર કેટલી તબાહી કરે છે, લાગણીની, પૈસાની, માંગણીની, અને ઘણી બધી જે પ્રજા છે એ હેરાન થાય છે. ત્યારે અમારી માંગણી છે કે તમે દર વખતે કરોડોના બજેટો બહાર પાડો છો ને સર્વેની વાતો કરો છો, તો સર્વે તમારું પૂગ્યું ક્યાં? તમારું સર્વેનું ઘોડાગાડું ક્યાં પહોંચ્યું? એનો જવાબ અમે કલેક્ટરશ્રી પાસે લેવા આવ્યા છીએ.